નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। કાલે આપણે સફેદ કઢીનો વિડીયો મૂક્યો તો એની હારે આપણે આ રજવાડી કાઠિયાવાડની ફેમસ ખીચડી પણ બનાવી હતી। તો આ ખીચડી તમે કઢી હારે બનાવો તો ખાવાની મજા આવે કોઈ પણ પ્રસંગમાં। તો 50 માણસોની આ ખીચડી કેવી રીતે બને એનો વિડીયો બનાવ્યો છે આપણે। તો પહેલાં આપણે આ 500 ગ્રામ મગની ફોતરીવાળી દાળ લીધી છે, એને પલાળી દઈએ। એને 2 કલાક પહેલાં પલાળી દેવાના, પછી બીજું બધું આપણે શાકભાજી કટિંગ કરશું ત્યાં મગની દાળ પલળીએ। 1.5 કિલો ડુંગળી લીધી છે, આને આપણે ડૂટી ફૂટી જેવું કટિંગ કરી નાખશું। 250 ગ્રામ જેવા પેપ્સી કપ લીધા, 250-300 ગ્રામ, એને આપણે ડૂટી ફૂટી જેવું કટિંગ કરી નાખશું। 1.25 કિલો બટેટા લીધા છે, એને આપણે ડૂટી ફૂટી કટિંગ કરી નાખશું। અને આદુ મરચાંની પેસ્ટ બનાવશું। અને આ લસણ, જો તમે લસણ ખાતા હોય તો લસણ પણ ખીચડીમાં નાખી શકો। તો હું અહીંયા આદુ મરચાં અને લસણની પેસ્ટ કરી નાખું। આદુ મરચાંની પેસ્ટ ભેગી જ કરી નાખું, લસણની પેસ્ટ અલગથી મિક્સરના જારમાં પીસીને કરી નાખીશ। અને આપણે અહીંયા 1.5 કિલા જેવા ટમેટાં લીધા છે, એને પહેલાં મેં પાણીએ ધોઈ નાખ્યા છે, એનું આપણે ઝીણું ઝીણું ડૂટી ફૂટી જેવું કટિંગ કરી નાખશું। એ પણ આપણે વઘારેલી ખીચડીમાં નાખશું। તો આવી રીતે પહેલાં આદુ મરચાંની પેસ્ટ કરી નાખવાની, મગની દાળ પલાળી દેવાની, પહેલાં ફૂલ તૈયારી કરી લેવાની, પછી આપણે ખીચડીનો વઘાર મારી દેવું। તો આ બાઉલમાં 1.5 કિલો જેવા ટમેટાં લીધા છે, એનું આપણે કટિંગ કર્યું। આ પેપ્સી કપ લીધા હતા એનું કટિંગ કરી નાખ્યું। આ 1.5 કિલા જેવી ડુંગળીનું કટિંગ કરી નાખ્યું। આ બટાકાનું આવું આપણે 1.25 કિલાનું કટિંગ કરી નાખ્યું છે। અને આપણે આ 3 કિલો ચોખા લીધા છે। 1 કિલો આ વાસણનું વજન છે, એટલે 3 કિલા જેવા ચોખા લીધા છે, એને આપણે સારા પાણીએ એકવાર ધોઈ નાખીએ, પછી આપણે વઘારની તૈયારી કરી દઈએ। વઘાર મારવા માટે મેં અહીંયા 1 કિલા જેવું તેલ લેવાનું, અને એમાં આપણે આ 50 ગ્રામ જેવી પહેલાં રાઈ નાખી દેવાની। તેલ ગરમ થાય એટલે રાઈને ફોડી નાખવાની। તેલનું ટેમ્પરેચર મીડિયમ રાખવાનું, બહુ ફાસ્ટ નહીં રાખવાનું। આ મસાલામાં મરચાં, બાદિયા, કઢી પત્તા, હિંગ, જીરું, આ બધા આખા મસાલા લીધા છે। મસાલાને બરાબર છટકાવી દેવાના 2 મિનિટ, પછી આપણે પહેલાં 1.25 કિલો ડુંગળીનું કટિંગ કરી નાખવાનું। 1.25 કિલો 1.5 કિલો જેવી ડુંગળી લીધી ત્યાં ઝીણી ઝીણી કટિંગ કરેલી, એ ડુંગળીને વઘારમાં નાખી દેવાની। તો આવી રીતે આપણે રજવાડી ખીચડીનો વઘાર મારીએ છીએ। ખીચડી બનાવવી બહુ સહેલી છે, અને આ તમે સફેદ કઢી આપણે કાલે બનાવી એની હારે ખાવાની મજા આવી જાય। તો ડુંગળી નાખ્યા પછી 2 મિનિટ પછી આપણે જે બટાકાનું કટિંગ કર્યું હતું એ ઝીણું ઝીણું આવી રીતે એટલું કટિંગ કરવાનું, આનાથી મોટું બટાકાનું કટિંગ નહીં કરવાનું, બાકી ખીચડીનો દેખાવ સારો નહીં આવે અને ખાવાની મજા નહીં આવે। થોડીક કટિંગ કરવામાં તકલીફ પડે, પણ પછી ખીચડીનો દેખાવ સારો આવે અને ખાવાની મજા આવે। તો આવી રીતે આપણે ડુંગળી, બટેટા, બધું શાકભાજી એટલું ઝીણું ઝીણું કટિંગ કરી નાખ્યું છે। અને આવી રીતે પહેલાં ડુંગળી નાખીને પછી બટેકાને બેયને પકાવી દઈએ, પછી આપણે આગળના શાકભાજી નાખશું। હવે આપણે આદુ મરચાંની પેસ્ટ કરી નાખી દઈએ, લસણની પેસ્ટ કરી નાખી દઈએ। તો આવી રીતે આપણે રજવાડી ખીચડીનો વઘાર મારીએ છીએ। તમારે બનાવવી હોય તો આવી રીતે એકવાર બનાવજો, ઘરે ખાવા પણ બનાવજો, કઢી ખીચડી ખાવાની મજા આવશે। આપણે 250 ગ્રામ પેપ્સી કપ કટિંગ કર્યા તે નાખી દઈએ, અને આવી રીતે સતત તવીથાથી હલાવતું રહેવાનું, કારણ કે આદુ મરચાંની લસણની ગ્રેવી છે એ તળીએ સોટી જાય, એટલે હલાવતું રહેવાનું। અને જે આપણે 500 ગ્રામ મગની દાળ પલાળી હતી એ પણ મેં નાખી દીધી છે હવે। તો આવી રીતે બધા શાકભાજી પાકવા માંડી ગયા છે। અને આ 3 કિલો આપણે ચોખા લીધા હતા એને ધોઈને ચોખા પણ નાખી દઈએ છીએ। બધા શાકભાજી થોડા થોડા પાકી જાય પછી ચોખાને મગની દાળ નાખી દેવાની। અને હવે આપણે આમાં જરૂરિયાત મુજબ મસાલા નાખશું, પાણી નાખશું। સાદી ખીચડી બનાવો એના કરતાં આવી રીતે થોડોક વઘાર મારીને ખીચડી બનાવો તો કઢી હારે ખાવાની મજા આવે। આ ભાઈ જ્યાં પાલટીને ખાવાનું હતું, જ્યાં અમારે બનાવવાની, એણે કીધું હતું કે તમારે લસણ ડુંગળી નાખીને વઘાર મારીને ખીચડી બનાવો કઢી હારે, એટલે અમારાથી બનતી અમે સારી ખીચડી બનાવી દીધી। તો આવી રીતે જો બધું શાકભાજી પાકી ગયું છે,
હવે આપણે આમાં નમક નાખી દઈએ. તો આ ખીચડી 15-17 કિલા જેવી બનશે. તો આમાં આપણે 100 ગ્રામ જેવું મીઠું નાખીએ, પછી ટેસ્ટ કરી લેવું. જો ઓછું લાગે તો નાખી દેવું. હવે મસાલામાં આપણે હળદર નાખી દઈએ છીએ. 50 ગ્રામ જેવી હળદર નાખી છે. મસાલા નાખતા જાઉં ને આપણે મિક્સ કરતા જાઉં. હવે કસૂરી મેથી છે, કસૂરી મેથી નાખી દઈએ. અને આ લાલ મરચું છે, લાલ મરચું થોડું તીખું છે એટલે ઓછું નાખીએ છીએ. આ ધાણા જીરું પાવડર છે, ધાણા જીરું પાવડર 50 ગ્રામ જેવો થોડો વધારે નાખીએ છીએ. થોડા મસાલા આપણે ઓછા પાણીમાં પકાવી દઈએ એટલે તરત પાકી જાય. પછી આપણે સેજ થોડા મસાલા પાકી જાય એટલે પાણી નાખી દેવું. મસાલા પાકી ગયા છે, 2-3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જરૂરિયાત મુજબ આગળ મેં 5 લીટર પાણી નાખ્યું છે. એવું લાગશે તો પાછું આપણે 2-3 લીટર પાણી નાખશું. આ તપેલું છે એ 18 થી 20 કિલાનું છે. તો ખીચડી પાકશે એમ તપેલું ભરાઈ જાય. હજી પાણી મને થોડું ઓછું લાગે છે, આંખે ચોખા હોય વધારે ફૂલે એટલે હજી પાછું હું 2 લીટર જેટલું પાણી નાખ્યું છું. અને જરૂરિયાત પડશે તો હજી ત્રીજી વાર પણ પાણી નાખવું પડશે. તો ખીચડી પાકીને 7-8 મિનિટ થઈ ગઈ છે. ચોખાને જે આપણે મગની દાળને ફૂલવા માંડી ગયા છે, ખીચડીની સાઈઝ વધવા માંડી ગઈ છે. તો ખીચડી આવી રીતે પાકીને 15 મિનિટ જેવું થઈ ગયું છે. તો આવી રીતે ખીચડી પાકી ગઈ છે. થોડીક કાચી હોય એવું લાગે છે તો આપણે હજી 2-3 મિનિટ રહેવા દેવું, પછી ભાપથી પાકી જાય. તો ગેસ બંધ કરી દીધો છે. અને આ લચકો ખીચડી તૈયાર થઈ ગઈ છે. અને આ સફેદ કઢી હારે ખાવામાં આવી જ ખીચડી હોય તો એકદમ મસ્ત રજવાડી ખીચડી તૈયાર થઈ ગઈ છે. વિડીયોને લાઇક કરી દીજો, શેર કરી દીજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું અગલે વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. આપણે આ કટલેસ બનાવી છે. હવે નેક્સ્ટ વિડીયો આપણે કટલેસનો મૂકીશું.